ભાભર મામલતદારે લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ઝડપ્યું। હજુ ભાભર મામલતદાર ઊંડી તપાસ કરીને પેટ્રોલિંગ કરે તો હજુ પણ લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો ઝડપાઈ શકે છે। દરરોજના હજારો ટન લીલા લાકડા ભરીને ભાભરની 100 મિલોમાં ઠાલવવામાં આવે છે। આવા લીલા વૃક્ષોના ટ્રેક્ટરો લાકડા ભરીને મોટા પ્રમાણમાં જતા હોય છે ત્યારે વૃક્ષ પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળે છે। ભાભર તાલુકામાંથી રાત દિવસ લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો ખુલ્લેઆમ ચાલી રહ્યા હોય છે ત્યારે સરકારશ્રીનો કે કાયદાનો કોઈ ડર ના હોય તેમ લાગી રહ્યું છે। ભાભર તાલુકામાં અન્ય કેટલી 100 મિલોમાં લીલા લાકડાનું ખુલ્લેઆમ નિકંદન થઈ રહ્યું છે ત્યારે અન્ય કોઈ જગ્યાએ મામલતદાર તપાસ કેમ નથી કરતા એવા પણ લોકમુખે સવાલો ઉઠી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લા સહિત ભાભર પથકમાં લીલા વૃક્ષોનું બેફામ નિકંદન થઈ રહ્યું છે જેના કારણે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। ગરમીનો પ્રકોપ પણ વધી જવા પામ્યો છે। જવાબદાર તંત્ર જાણે ઘોર નિદ્રામાં સૂતું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ગત સાંજે ભાભર મામલતદાર RM ચૌધરી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભાભર રેલવે સ્ટેશન જવાના થરા 3 રસ્તા સર્કલ પાસેથી લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ઝડપાયું હતું। ટ્રેક્ટર ડ્રાઈવર ઠાકોર દિનાજી ધારસિંહજીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે આ લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ભાભર તાલુકાના ઉંધાઈ ગામેથી ખેડૂતના ખેતરમાંથી ભરીને 100 મિલમાં લઈ જઈએ છીએ જેથી ભાભર મામલતદારે લાકડા ભરેલ ટ્રેક્ટર ડિટેન કરી ટ્રેક્ટર ડ્રાઈવરને નોટિસ આપવામાં આવી હતી જેમાં તારીખ 27/5/2024 સુધી જરૂરી પુરાવા રજૂ કરવા મુદત આપીને ટ્રેક્ટરને ભાભર પોલીસ મથકે સુપ્રત કરવામાં આવ્યું હતું। આમ ભાભર મામલતદાર દ્વારા લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ઝડપી પાડતા વૃક્ષ છેદન કરતા ઈસમોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો।